કે આવા ભક્તો, એકાંતિક ભક્તો, જ્ઞાની ભક્તો, નિર્ગુણ ભક્તો તીર્થી કુર્વંતી તીર્થાની, તીર્થી કુર્વંતી તીર્થા, તીર્થોને પણ સારા તીર્થો બનાવે છે. તીર્થમાં પણ તીર્થત્વની અભિવૃદ્ધિ કરે છે આ લોકો. નવા તીર્થો તો બનાવે જ, પણ તીર્થી કુર્વંતી તીર્થાની. આવા ભક્તના ચરણ રજ જ્યાં પડે ત્યાં નવું તીર્થ સર્જાય છે. આખું પેલા મંત્ર તમને હું સંભળાવી દઉં. તીર્થી કુર્વાંતી તીર્થાની, સુકર્મી કુર્વંતી કર્માણી. એના કર્મોને એ સુકર્મ કરે, એના કર્મોને એ સત્કર્મ કરે છે. ઈશ્વરની ભક્તિ ભળે એટલે બધું જ કર્મ સત્કર્મ થઈ ગયું. ઈશ્વરની ભક્તિ ભળે આવી એકાંતિકી એટલે એનું એક એક કર્મ, એ હસે તો એ સત્કર્મ થઈ ગયું, ની રડે ભગવાનના વિરહમાં તો એ સત્કર્મ થઈ ગયું. એ જે નૃત્ય કરે, જે કરે એ બધું શું થઈ ગયું? સત્કર્મ. પછી એમાં એવું ન હોય યજ્ઞ કરવો પડે ને આ કરવું પડે. ભગવાનના પ્રેમમાં કોઈ હસે, ભગવાનના પ્રેમમાં કોઈ રડે, ભગવાનના પ્રેમમાં કોઈ નૃત્ય કરે, ભગવાનના પ્રેમમાં કોઈ હાથ ઊંચા કરીને ગાન કરે, જે કરે એ બધું જ કર્મ શું થાય? સત્કર્મ. સુકર્મી કુર્વંતી કર્માણી. અને ત્રીજું, સત્શાસ્ત્રી કુર્વંતી સત્શાસ્ત્રાણી. સત્શાસ્ત્રી કુર્વંતી શાસ્ત્રાણી. શાસ્ત્રોને પણ આવા ભક્તો સત્શાસ્ત્ર કરે છે. શાસ્ત્ર પણ શું? શાસ્ત્રથી જે કામ ન થાય એ કામ આવા એકાંતિક ભક્તોથી થાય, અને એકાંતિક ભક્તોથી જ એ શાસ્ત્ર સિદ્ધ થાય. એટલે શાસ્ત્રાણી કુર્વંતી સત્શાસ્ત્રાણી. અને એક વાત નારદજી, મને આ બધા સૂત્રો બહુ બીમાર, 80 સૂત્રોમાંથી આ બધા આમ સિલેક્ટેડ, આ વાંચ્યા ને પછી જ મને એમ થયું કે આમાં ગયા જેવું ખરું છે ભાઈ. એક એક ચીજ આખી જે કીધી ને, તીર્થી કુર્વંતી તીર્થાની, એના હું તમને ઉદાહરણ આપું. લો, મને યાદ આવી ગયું. સૌથી પહેલું ઉદાહરણ વિદુરજીનું. જ્યારે મહાભારતનું યુદ્ધ પૂરું થયું અને દાદા ભીષ્મએ વિદાય લીધી, યુધિષ્ઠિર રાજા બન્યા, અને પછી વિદુરજી જે યાત્રાએ ગયેલા એ વિદુરજી પાછા આવ્યા. વિદુરજી જ્યારે પાછા આવ્યા ત્યારે યુધિષ્ઠિરે એટલું પૂછ્યું કે કાકા તમે ક્યાં વયા ગયા હતા? તો કહે છે કે હું તીર્થયાત્રા કરવા ગયો હતો. અને ત્યારે યુધિષ્ઠિરે વિદુરજીને વાત કીધી, કાકા તમારે તીર્થયાત્રા કરવા જવાની જરૂર નથી. તમારા જેવા ભક્ત તો જ્યાં પગલું મૂકે ને ત્યાં તીર્થ થાય. યુધિષ્ઠિર બોલે છો, કોઈ સામાન્ય માણા નહીં. યુધિષ્ઠિર એક પણ વાક્ય વિચાર્યા વિનાનું કોઈ દી બોલે નહીં, એવા ધર્મજ્ઞ પુરુષ. કોઈ ભાવુક માણા નથી કે ભાવમાં બોલી ગયા હોય. ધર્મજ્ઞ પુરુષ એ યુધિષ્ઠિર બોલે. ભાગવતના પ્રથમ સ્કંદમાં એ શ્લોક લખાણો, તમે સાંભળો. ભવદ વિધા ભાગવતા, હે વિદુરજી, ભવદ વિધા તમારા જેવા, ભાગવતા ભગવાનના ભક્ત હોય ને એને ભાગવત કહેવામાં આવે. ભગવત અયમ ઇતિ ભાગવત, ભગવાનના સંબંધ જેને થયો છે એવો ભક્ત એને ભાગવત કહેવામાં આવે. વિદુરજીને કહે છે ભવદ વિધા ભાગવતા તીર્થભૂતા સ્વયં પ્રભો. તમારા જેવા ભાગવત ભક્તો તો પોતે સ્વયં તીર્થ છે. એને તીર્થ કરવા જવાની જરૂર નહીં, એ પોતે જ તીર્થરૂપ છે. ભવદ વિધા ભાગવતા. અમુક આપણને એવી ભાવના થાય તો આ કથા તો બીજે કરવી જ, બાલસ્વામીએ પ્રેરણા કરી તો આજે આટલા બધા સંતો ભક્તોના અહીંયા પગલાં થાય ને, આ સદધામ પણ પાવન બને ભાઈ. મેં શિબિરનો સંકલ્પ દિવાળીનો એટલે જ કર્યો, ભક્તો ભગવાનના આવે, ધૂન ભજન કીર્તન થાય, આ ભૂમિ પાવન બને. આમાં બી બહેનો ભાઈઓમાં બી એવા ભક્તો હોય. આમાં હું જાણું છું એવા 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 હરિભક્તો છે બહેનો ભાઈઓમાં કે જેને આ દુનિયાની કોઈ ઈચ્છા નથી. અમારે એ વખતે નિષ્કુળાનંદ સ્વામીની એમ કહેતા, ગુણાતીતાનંદ સ્વામીની, કે અમુક હરિભક્તોને દર્શન દેવા જવાના હોય અને અમુક હરિભગતના દર્શન કરવા જવાના હોય. અમુક સંતો એમ એ સ્વામિનારાયણ ભગવાન વખતે 200 વર્ષ પહેલા કહેતા કે અમુક હરિભગતને દર્શન દેવા જવાના હોય અને અમુક હરિભગતના દર્શન હોય ભલે ગ્રહસ્થાશ્રમમાં, પણ ઈ બાઈ કે ભાઈ એવા ભક્ત હોય
કે રાત દાડો ઈશ્વરની ભક્તિમાં ગુલતાન રહેતા હોય, આ લોકની એને કોઈ ઈચ્છા ન હોય, કોઈ મોહ ન હોય, કોઈ વાસના ન હોય, એવા ભક્તો પણ આજ કળયુગમાં પણ જોવા મળે. એવા ભક્તોના પગલા પડે ને ભૂમિ પણ પાવન બને. અને એટલા માટે યુધિષ્ઠિર બોલ્યા, ભવદ વિધા ભાગવતા. આ ભક્તિ સૂત્રની કથા તો ભક્તિ માટે છે. 7 દાડા વિષય ચેન્જ નહીં કરવાનો મારે. એક એક વસ્તુ એટલી અદ્ભુત છે ને ભાઈ આમાં, બહુ મજા આવે એવી. એટલે આ ભક્તોની માટે હું કથા સદ્ધામમાં કરી રહ્યો છું. પછી તો મારે બધા માટે કરવાની જ હોય, પણ આ એકદમ ભક્ત હોય ને, જે કંઈ સંશોધનો કરવાના હોય ભક્તિમાં, મારે ને તમારે આપણી ભક્તિમાં, એ આ કથાથી થશે. ભવદ વિધા ભાગવતા તીર્થભૂતા સ્વયં પ્રભો તીર્થી કુર્વન્તિ તીર્થાની સ્વાંતસ્થેન ગદાભૃતા. યુધિષ્ઠિર બોલે કે તીર્થી કુર્વન્તિ તીર્થાની, તમારા જેવા ભક્તો તો તીર્થને પણ તીર્થરૂપ બનાવે છે. જે નારદજી બોલ્યા એ ભાગવતમાં યુધિષ્ઠિર બોલ્યા. અને શુક્રવાર તીર્થરૂપ થાય છે તમારાથી, તો કહે છે કે સ્વાંતસ્થેન ગદાભૃતા, તમારા અંતરમાં પરમાત્મા બેઠા છે. એટલે તમે જ્યાં જ્યાં પગલું મૂકો ત્યાં ભગવાનનું પગલું પણ થઈ ચૂક્યું. સ્વાંતસ્થેન ગદાભૃતા, ગદા ધારણ કરનારા પરમાત્મા એ તમારા અંતરમાં બિરાજે છે. એટલા માટે તમે જ્યાં પગલું મૂકો ત્યાં એ ભગવાનનું પગલું પડ્યું. આ વાત યુધિષ્ઠિરે વિદુરજીને કહેલી. અને ભગવાન કૃષ્ણ પણ વિદુર પ્રત્યે બહુ રાજી હતા. વિદુર ભક્ત એટલે જ્ઞાની ભક્ત હતા. વિદુર ભક્ત એટલે નિર્ગુણ ભક્ત હતા. કારણ કે પૂર્વજન્મમાં તો એ ખુદ સ્વયં ધર્મરાજ હતા. અને એક પ્રસંગ તમને કહું, બીજો ભાગવતના 9મ સ્કંધનો છે, કે એમાં એ પ્રસંગમાં એવું કહેવાનું કે જ્યારે ભગીરથ રાજાએ ગંગાજીનું અવતરણ કર્યું, અને ત્યારે ભગીરથ રાજાને ગંગાજી એવું કીધું કે હું આવું તો ખરી પૃથ્વી ઉપર, પણ મારામાં પાપી લોકો આવી નાશે, પાપ છોડીને જાશે તો હું પાપીણી બની જઈશ, માટે મને ડર લાગે છે, એટલે પૃથ્વી ઉપર હું ન આવું. અને ત્યારે ભગીરથ રાજાએ એટલું કીધું હતું કે હે ગંગા મૈયા, તમારામાં પાપી લોકો આવી નાશે અને પાપ છોડીને જાશે, પણ તમારામાં કોઈ પવિત્ર સંત આવીને નાશે, એ તમારા પણ પાપ ધોઈ નાખશે. તમારા પણ પાપ ધોઈ નાખશે. ઈ ભાગવતના 9મ સ્કંદનો શ્લોક તમને હું સંભળાવું. સાધવો ન્યાસીન શાંતા, ખાલી ભગવાધારીની વાત નથી હો ભાઈ. સાધવો ન્યાસીન, જે સંન્યાસી છે, જેના લોકમાં કોઈ મોહ નથી, કોઈ આસક્તિ નથી, વૈરાગી છે. ન્યાસીન શાંતા, અને જેને કોઈ રાગ ન હોય એ શાંત જ હોય. અને અશાંતિ કોણ કરાવે? અશાંતિઓ તો વાસનાઓ કરાવે છે. અશાંતિઓ તો રાગ કરાવે, અશાંતિઓ તો મોહ કરાવે. જેને કોઈ પ્રકારનો મોહ કે રાગ ના હોય એને અશાંતિનો પ્રશ્ન જ ન આવે. એટલે ન્યાસીન શાંતા બ્રહ્મનિષ્ઠા, જે પરમાત્મામાં નિષ્ઠ છે, અચળ સ્થિર થયેલા છે. લોક પાવના, લોકને પણ પાવન કરનારા, પવિત્ર કરનારા છે. ભગીરથ રાજા બોલે, સાધવો ન્યાસીન શાંતા બ્રહ્મનિષ્ઠા લોક પાવના હરત્યઘમ તેંગ સંગા તે શ્વાસ્તે યગભિત હરિ. ભગીરથ રાજા કહે છે, હરંતી અઘમતે, હે ગંગા મૈયા, એ તમારા પાપને પણ હરી લેશે. હરંતી તે અઘમ, અંગ સંગાત, એનો સ્પર્શ તમને થશે, એનાથી તમારા પાપ ધોવાઈ જશે. શુક્રવા તેષુ આસ્તે અગભિત હરિહિ, પાપને હરનારા ભગવાન એવા સાધુના હૃદયમાં અખંડ નિવાસ કરીને રહે. જે વાત વિદુરની લખાણી પ્રથમ સ્કંદમાં, એ જ વાત અહીંયા ભગીરથ રાજા 9મ સ્કંદમાં લખે છે. એવા સંત, એવા ભક્ત, એના હૃદયમાં ભગવાન બિરાજતા હોય, અને એને કારણે એ બધાયના પાપ ધોય. એટલે અમારા ગુણાતીતાનંદ સ્વામી કીધું, એવા સાધુના કોઈ દર્શન કરે તો એની આંખના પાપ બળે.
એવા સાધુના મુખની કોઈ